નમસ્તે બાળ મિત્રો, આજે આપણે નવોદય પેપર 2025નું ગણિતનું સોલ્યુશન છે એ સોલ્યુશન આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ અહીંયા પ્રશ્ન છે પેલો કે ભાઈ 90નું અભાજ્ય ગુણનખંડ છે. 90નું અભાજ્ય ગુણનખંડ કયું છે એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ તો આપણે 90ના અવિભાજ્ય અવયવ છે એ અવિભાજ્ય અવયવ આપણે પાડીશું ભાગાકારની રીતે. અહીંયા આપણે 2 વડે ભાગ છે એ ચાલશે એટલે 45 દુ 90. હવે સંખ્યા એકી આવી ગઈ છે એટલે 3 વડે 15 તેરીને 45. હજી 15 છે એટલે 3 વડે હાલશે 5 તેરીને 15. હવે 5 છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે 5નો ભાગ 5 વડે જ પડશે. 5 એકુ 5. તો 90નું આપણને જે અવયવો મળ્યા અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. 3 છે એ 2 વખત છે તો આપણે એને વર્ગ તરીકે લખી શકીએ. 3નો વર્ગ ગુણ્યા 5. તો અહીંયા આપણને આપણો જવાબ છે એ જવાબ મળી ગયો છે સી. 2 ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5. નેક્સ્ટ બીજો જોઈશું. હવે અહીંયા આપણે બીજા પ્રશ્નમાં કીધું છે કે 9432 ભાગ્યા 1.25 બરાબર 7545.6 છે. તો 9.432 ભાગ્યા 12.5 બરાબર ખાલી જગ્યા થાય અથવા તો શું થાય નીચેનામાંથી એ જોવાનું છે. તો અહીંયા આપણે જે આપણને છેલ્લું જે કીધું છે પ્રશ્ન પૂછ્યો છે એનો જ આપણે ભાગાકાર છે એ કરી જોઈએ. 9.432 ભાગ્યા 12.5. હવે અહીંયા આપણે જે દશાંશ સ્થળ દૂર કરવું હોય તો દશાંશ ચિહ્ન પછી કેટલા અંક છે 3 બરાબર. તો 1000 આવશે છેદમાં 9432 છેદમાં 1000 ભાગ્યા. હવે અહીંયા 12.5 છે એનું દશાંશ સ્થળ આપણે દૂર કરવું છે તો દશાંશ ચિહ્ન પછી 1 અંક છે એટલે છેદમાં 10 આવશે. હવે અહીંયા આપણે ભાગાકાર છે બરાબર, ત્યાં આપણે ગુણાકારની નિશાની કરવી હોય તો જે આપણો એના પછીનું નિશાની પછીનું પદ છે એનો વ્યસ્ત થઈ જશે. એટલે કે 125ના છેદમાં 10 છે તો 10ના છેદમાં 125 આવશે. જોઈએ આગળ. 9432 છેદમાં 1000 ગુણ્યા 10ના છેદમાં 125 બરાબર. હવે છેદમાં આપણે અહીંયા 1000 છે, અહીંયા 125 છે બરાબર. ત્યાં પણ આપણે એક મીંડાવાળી સંખ્યા એટલે કે 1000 કરવી હોય તો આપણે ઉપર નીચે આપણને ખબર છે કે ભાઈ 125 ગુણ્યા 8 કરો તમે એટલે 1000 થાય. તો છેદમાં આપણે 8 વડે ગુણીએ તો કિંમતમાં કંઈ ફેરફાર ન થાય એના માટે આપણે અંશમાં પણ 8 વડે ગુણવા પડે. તો આપણને કંઈક આવું મળશે 9432 છેદમાં 1000 ગુણ્યા 10 ગુણ્યા 8 અને 125 ગુણ્યા 8 કરો એટલે આપણને મળે 1000. હવે અહીંયા 10માનું એક મીંડું અને 1000નું એક મીંડું એ બે ઉપર નીચે આપણે છેદ ઉડાડી દઈએ એટલે નીચે આપણને શું મળશે તો 1000 ગુણ્યા 100
ઉપર આપણે 9432 ગુણ્યા 8 ગુણાકાર કરવાનો છે. તો અહીં આપણે સાઈડમાં આપણે ગુણાકાર કરી શકીએ. 8 દુ 16, 1 8 તેરી 24 ને 25, 2 9 8 ચોક 32 ને 2 34, 3 8 9 72, 72 ને 3 75. એટલે ઉપરનો ગુણાકાર છે એ આવ્યો 75,456. નીચે આપણે 1000 આ એને ગુણ્યા 100 કરે એટલે 2 મીંડા એના, એટલે આપણને લાખ એક મળશે ગુણાકાર. હવે અહીંયા જુઓ કેટલા મીંડા છે એટલા પછી આપણે દશાચિહ્ન મૂકી શકીએ. તો 1 2 3 4 ને 5 ઉપરથી ગણતા જઈએ છેલ્લેથી 1 2 3 4 ને 5, એટલે આપણે અહીંયા પોઈન્ટ આવશે એટલે 0.75456 એ આપણો જવાબ થશે. અહીંયા આપણો જવાબ છે એ બી બનશે 0.75456. 3 નંબર. ભાગના એક પ્રશ્નમાં જો ભાજક 51 છે, ભાગફળ 16 છે અને શેષ ફળ એટલે કે શેષ 27 હોય તો ભાજ્ય બતાવો. આપણે જે સૂત્ર છે એ સૂત્ર મૂકશું એટલે આપણને મળી જશે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજક આપણને કેટલું કીધું છે ભાઈ? તો 51. હાલો રેડી. પછી ભાગફળ છે 16 અને શેષ 27. હવે સૌ પ્રથમ આપણે ગુણાકાર કરવો પડશે નિયમ મુજબ ભાગુસભાના. અહીંયા સાઈડમાં આપણે ગુણાકાર કરી નાખીએ 51 ગુણ્યા 16, 0 અહીંયા 51 એકુ 51, 6 એકુ 6, 6 પંચા ને 30, 6 1 5 ને 3 8, 816 આપણો ગુણાકાર આવ્યો. હવે આનું સાદુરૂપ 816 થયું, પછી પ્લસની નિશાની 27. હવે 816 અને 27નો આપણે સરવાળો કરવાનો છે. 6 ને 7 13, 1 2 ને 2 4, 2 ને 3 ને 4, 843. તો આપણો જવાબ એ આવશે 843. નેક્સ્ટ. અહીંયા આપણને 1.1, 1.01, 1.001, 0.01, 11.01 અને 111.1001નું યોગફળ કીધું. યોગફળ એટલે સરવાળો. તો આપણે બધાનો અહીંયા સરવાળો કરી દઈએ. 1.1, 1.01, 1.001, 0.01, 11.01 તથા 111.1001. અહીંયા 0 ન હોય પાછળ તો આપણે એમ લગાવી અને પૂર્ણ કરી શકીએ. સરવાળો કરી દઈએ. અહીંયા 1 આવશે, બીજી લાઈનમાં 1 છે દશકની, એટલે આમ તો 27ની લાઈન થાય. 1 2 ને 3, 1 ને 2,
પછી દશાંશ ચિહ્ન આવશે 1 2 3 4 ને 5, 1 ને 1 2 અને 1 125.3311. તો અહીંયા આપણો જવાબ સી છે, એ સી જવાબ આપણો સાચો થશે. 125.2311. આગળ વધીએ. નિમ્નલિખિત એટલે કે લખેલ સંખ્યામાં એવો કયો અંક છે જે સદા પ્રત્યેક અભાજ્ય, અભાજ્ય એટલે અવિભાજ્ય સંખ્યાનો એક ગુણનખંડ, ગુણનખંડ એટલે અવયવ. હવે કોઈ પણ સંખ્યા હોય, બરાબર, એના બે અવયવ તો હોય જ. અવિભાજ્ય સંખ્યા હોય એના બે અવયવ હોય, એક એક હોય અને એક સંખ્યા પોતે હોય, બરાબર. તો હવે સંખ્યા પોતે અને એક, બરાબર, એક છે એ દરેકનો અવયવ હોય છે. તો અહીંયા આપણને એમ કીધું છે કે જે સદા પ્રત્યેક અભાજ્ય એટલે કે અવિભાજ્ય સંખ્યાનો એક ગુણનખંડ છે, તો એક છે, બરાબર, એ બધી અવિભાજ્ય સંખ્યાનો અવયવ છે, અવયવ થાય છે. તો આપણો જવાબ આવશે એ, એક. આપેલ અંકો 4, 2, 0 અને 7ના પ્રયોગથી બનતી 4 અંકોની સૌથી મોટી અને 4 અંકની સૌથી નાની સંખ્યાનું અંતર શોધો. અંતર એટલે તફાવત. ચાલો પહેલા 4 અંકની સૌથી મોટી બનાવીએ. તો મોટો અંક પહેલા રાખશું 7, 4, 2 અને 0. પછી એમાં નાનો અંક બનાવશું. નાના અંકમાં આમ તો શૂન્ય આવે, પણ શૂન્ય છે એ શરૂઆતમાં લખીએ તો 4 અંક ન બને. એટલા માટે આપણે 2 ને લઈશું પહેલાં, 2, પછી 0, 4 અને 7. હવે આપણે તફાવત કરવાનો છે. અહીંથી 10 કો 1, 10, 10માંથી 7 જાય તો 3, 1માંથી 4 ના બાદ થાય એટલે અહીંથી 10 કો લેશું. 11માંથી 4 કાઢીએ, 7, 3 ના 3, 7માંથી 2 જાય તો 5, 5373. આપણો જવાબ આવશે સી, 5373. નેક્સ્ટ. ml ની પાણીની 17 બાટલીઓ તથા 130 ml ની ml એટલે મિલીલીટર જ્યુસની 30 બાટલીઓને એક જગમાં ખાલી કરવામાં આવે તો એક જગમાં કેટલા લીટર કુલ દ્રવ્ય છે? આપણે કુલ શોધવાનું છે. આ બંનેનો સરવાળો કરી અને કુલ કેટલા લીટર, બરાબર. અહીંયા આપણને mlમાં આપ્યું છે, પણ અહીંયા 300 ml છે. 300 mlની કેટલી છે પાણીની બાટલીઓ? તો 17 છે. તેનો આપણે ગુણાકાર પહેલાં કરી લઈ. 1 0 0, 10 એકની શૂન્ય, 1 0 0, 1 0 0, 1 તેરીને 3, 7 0 0 0, 7 તેરીને 21, તો 5100. હવે અહીંયા બીજી 130 mlની જ્યુસની 30 બાટલીઓ છે. તો અહીંયા 130 ગુણ્યા આપણે 30 કરવા પડશે. તો 13 તેરીને 39 થાય અને 2 મીંડા ચડાવી દઈએ એટલે 3900. હવે અહીંયા બેનો આપણે ટોટલ કરી દઈએ, કારણ કે બંનેને કેમાં ખાલી કરવાની છે? એક જગમાં ખાલી કરવાની છે બંને, એટલે બંનેનો ટોટલ આવશે 9 ને 1 10, 1 6 ને 3 9, 9000 ml આવ્યું. 9000 ml એટલે 9000 મિલીલીટર. આપણને ખબર છે કે 1000 ml બરાબર 1 લીટર થાય. તો અહીંયા 9000 ml છે
તો કેટલા લીટર થાય? તો ભાઈ 9 લીટર થાય. તો આપણો જવાબ આવશે બી, 9. હવે અહીંયા આપણને સરવાળો આપ્યો છે 3 વત્તા 3/100 વત્તા 3/1000 વત્તા 3/10 લાખ આપેલા છે અહીંયા. તો આપણે જે અંશ અને છેદ છે એને આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવવા પડશે. તો અહીંયા પહેલાં 3 વધતા ઊભો જ સરવાળો લઈ લઈએ. 3 અહીંયા 3/100 છે એટલે 0.03 થાય. દશાંશ ચિહ્ન પછી 2 અંક આવે. અહીંયા 3/1000 છે એટલે દશાંશ ચિહ્ન પછી 3 અંક આવશે. તો 003. અહીંયા 3/10 લાખ છે એટલે 1 2 3 4 5 ને 6 અંક આવશે. 0.1 2 3 4 5 અને 1 3 એટલે થઈ ગયા 6. અહીંયા કાંઈ નહીં, તમે 0 લખી શકીએ. સરવાળો કરવામાં સરળતા રહે. 3 0 0 3 3 0 અને અહીંયા 3.033 તો 3.033 એટલે આપણો જવાબ આવશે બી. નેક્સ્ટ અહીંયા આપણને સાદું રૂપ આપેલું છે 8 ઓછા મોટા કૌંસમાં 18 ઓછા છગડીયા કૌંસમાં 16 ઓછા નાના કૌંસમાં 5 ઓછા રેખા કૌંસમાં 4 ઓછા 1 નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો. તો અહીંયા આપણે સાદું રૂપ છે એ આપી દઈએ. આઠ ઓછા મોટા કૌંસમાં 18 ઓછા છગડીયા કૌંસમાં 16 ઓછા નાના કૌંસમાં 5 ઓછા રેખા કૌંસમાં 4 ઓછા 1 નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. હવે સૌ પ્રથમ આપણે રેખા કૌંસ છે એનું સાદુરૂપ આપીશું. 8 ઓછા મોટા કૌંસમાં 18 ઓછા છગડીયા કૌંસમાં 16 ઓછા નાના કૌંસમાં 5 ઓછા આ બંનેનું 4 ઓછા 1નું સાદુરૂપ આપણે આપીએ એટલે 4 ઓછા 1 થશે 3. નાનો કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પૂરો. 8 ઓછા મોટા કૌંસમાં 18 ઓછા છગડીયા કૌંસમાં 16 ઓછા 5 ઓછા 3. હવે આ નાનો કૌંસ છે એ છોડી દેશું. 5 ઓછા 3 એટલે 2. છગડીયો કૌંસ પૂરો, મોટો કૌંસ પૂરો. 8 ઓછા મોટા કૌંસમાં 18 ઓછા, હવે આ છગડીયો કૌંસ છે એ છોડી દેશું. 16 માંથી 2 જાય તો 14 વધે. બરાબર. 8 ઓછા 18 માંથી 14 બાદ કરી એટલે 4 વધશે અને 8 માંથી 4 બાદ કરી એટલે 4 આવે. તો આપણો જવાબ આવશે 4. અહીંયા આપણો ઓપ્શન થશે સી સાચો જવાબ. 10મું જોઈએ. સુરેશ પોતાના કાકાને મળવા માટે ઘરેથી 9 વાગે નીકળે છે. 9 કલાકે નીકળે છે. ત્યારબાદ એ 10 મિનિટ પગે ચાલે છે એટલે આપણે અહીંયા 0.10 લખીએ કલાક અને મિનિટના સંદર્ભમાં. પછી 1 કલાક અને
5 મિનિટ બસથી ચાલે છે અને ફરી પાછો 15 મિનિટ છે એ ચાલીને જાય છે. તો અહીંયા જોઈએ આપણે કેટલું અંતર છે એ કાપે છે જતી વખતે. 5 ને 5 10, 1 3 1, એટલે 1 કલાક અને 30 મિનિટ છે એ થાય છે. તો આપણે અહીંયા લખી દઈએ 1 કલાક અને 30 મિનિટ. પછી હવે એ કાકાના ઘરે પહોંચ્યો. પછી તે ત્યાં 3 કલાક અને 20 મિનિટ રોકાયો. કેટલી કલાક? 3 કલાક અને 20 મિનિટ ત્યાં રોકાયો. તો હવે કેટલી ટોટલ મિનિટ થઈ? કેટલી કલાક ટોટલ થઈ? તો 3 ને 2 5, 3 ને 1 4, 4 અને 50. અને સાંજે 3 ને 30 વાગે પોતાના ઘરે પહોંચી ગયો. તો પાછા ફરતા યાત્રામાં તેને કેટલો સમય લાગ્યો એ આપણે શોધવાનું છે. તો એ 9 કલાકે નીકળ્યો હતો. પછી 1 ને 30 એને સમય થયો ત્યાં પહોંચતા અને 3 કલાક ને 20 મિનિટે રોકાયો ત્યાં. બરાબર? તો 0, 5, 9 ને 10, 10 ને 3 13, એટલે એ 13 એટલે 1 વાગે. બરાબર? 24 કલાકના સમય મુજબ 13 એટલે 12 કલાકના સમય મુજબ થાય 1 ને 50 મિનિટ. હવે 1 ને 50 મિનિટે એ પાછો ત્યાંથી નીકળ્યો અને 3 ને 30 ઘરે પહોંચ્યો. 3 ને 30 ઘરે પહોંચ્યો. હવે આ જ્યાંથી નીકળો, બરાબર, એ આપણે સમય બાદ કરી દઈએ આમાંથી. ઘરે પહોંચ્યો એ સમયમાંથી અહીંથી. બરાબર? તો આપણે એ પાછા ફરતા એને કેટલો સમય લાગ્યો? જો 1 ને 50 એ ઉપડ્યો છે અને 3 ને 30 પોતાના ઘરે પહોંચ્યો. બરાબર? હવે અહીં 30માંથી 50 મિનિટ આપણે બાદ કરવાની છે. બાદ ન થાય એટલે આપણે કલાક પાસેથી મિનિટ છે એને આપણે દસકો મિનિટનો દસકો લેશું. એટલે અહીં 2 વધે અને અહીં આપણે કલાકથી 1 કલાક લઈએ છીએ એટલે 60 મિનિટ થાય 1 કલાકની. અહીં 3 કલાક છે. બરાબર? 1 કલાક આપણે લીધી. બરાબર? જેમ આપણે સાદી બાદ બાકી કરતા હતા એ ટાઈપ નહીં થાય, થોડોક અહીંયા ફેરફાર થશે કારણ કે આપણે કલાક લઈએ છીએ એટલે અહીંયા 60 મિનિટ ગણવાની છે. આ બાજુ છે ને મિનિટનું ખાનું છે એટલા માટે અહીંયા 2 કલાક રહેશે ને અહીં 60 મિનિટ આવશે. હવે 60 અને 30 કેટલા થાય? તો 90. એમાંથી આપણે 50 મિનિટ બાદ કરવાની છે. 9માંથી 5 જાય તો 4, એટલે અહીંયા વધશે 40 અને 2માંથી 1 જાય તો 1, એટલે એને પાછા ફરતા 1 કલાક અને 40 મિનિટ જેવો સમય લાગે છે. જે આપણો સી જવાબ છે. બરાબર? સી વિકલ્પ એ જવાબ આવશે 1 કલાક અને 40 મિનિટ. તો અહીંયા આપણે ગણિતનો એક ભાગ છે એ જોયો. તમને આશા રાખીએ કે સરસ સમજાઈ ગયું છે. વિડીયો જો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.